નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલ હમણાં અમદાવાદમાં ગુજરાતના જૂન મહિનામાં વરસાદ ઓછો થયો હતો, પરંતુ જુલાઈ મહિનામાં જોરદાર વરસાદ પડ્યો છે, જેના કારણે જૂન મહિનાની વરસાદની ઘટ પૂરી થઈ ગઈ છે। જુલાઈ મહિનાના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને હજુ ઉત્તર ગુજરાતમાં વરસાદની જરૂર છે। આવામાં આગાહી ઓગસ્ટ મહિનાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી સામે આપી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવા જણાવ્યું હતું કે 28 થી 29 જુલાઈએ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે। તારીખ 6 અને 7 ઓગસ્ટ બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે। અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે। 10 થી 12 ઓગસ્ટ સુધી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે।